છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખનું સભ્યપદ જિલ્લા કલેક્ટરે રદ કર્યું છે. વિભાગીય વિશ્લેષણ સમિતિએ જાતિ પ્રમાણપત્રની તપાસ બાદ સભ્યપદ અમાન્ય જાહેર કર્યું છે. છોટાઉદેપુર નગરપાલિકાની 1.5 વર્ષ અગાઉ યોજાયેલી ચૂંટણી બાદ કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. ત્યારબાદ અન્ય પક્ષોના સભ્યોને ભાજપમાં સામેલ કરી ભાજપે અનુસૂચિત જનજાતિ માટે અનામત પ્રમુખ પદ પર વોર્ડ નંબર 4માંથી ચૂંટાયેલા મંજુલાબેન કિશન કોલીએ હિન્દુ રાઠવા નામનું મામલતદારમાંથી પ્રમાણપત્ર મેળવીને ચૂંટણી લડ્યા અને જીતીને પ્રમુખ બન્યા. પરંતુ તેમના જાતિ પ્રમાણપત્ર અંગે નગરના વિજય નાયકાએ વડોદરા વિભાગીય વિશ્લેષણ સમિતિ સમક્ષ અરજી કરતા સમગ્ર કાંડની તપાસ શરૂ કરાઈ હતી. પ્રમુખ મંજુલાબેન રાઠવા જે રાઠવા નહીં હોય તેનો મને શંકા જતા મેં એને અરજી કરેલી કે મંજુલાબેન ઓરિજિનલ રાઠવા નથી. આજે જે દાખલા હતા ખોટા જાતિના એ ખોટા ઠેરવ્યા. જિલ્લા કલેક્ટરે એમના પ્રમુખ પદ વોર્ડ નંબર 4માંથી રદ કર્યા છે. વિભાગીય વિશ્લેષણ સમિતિએ જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓની તટસ્થ તપાસ કર્યા બાદ મંજુલાબેનનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું છે. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કાયદાકીય કાર્યવાહી કરતા તેમનું નગરપાલિકાના સભ્ય તરીકેનું સભ્યપદ રદ કરવાનો આદેશ કર્યો. આ નિર્ણય બાદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ મચ્યો અને હવે પ્રમુખ પદ ખાલી પડ્યું છે. નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેનના જાતિનો દાખલા વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. એના આધાર સ્વરૂપે કલેક્ટરને મળેલી સત્તા અનુસાર એમને સુનાવણીની તક આપવામાં આવી હતી અને એના પછી ડિસિઝન લેવામાં આવ્યું છે કે એમના જે વિશ્લેષણ સમિતિ દ્વારા જાતિનો દાખલા રદ કરવામાં આવ્યો છે. આ કેસમાં અરજદાર વિજય નાયકાએ શરૂઆતથી જ કાનૂની લડત ચાલુ રાખી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ આ નિર્ણયને આવકારતા સવાલ ઉઠાવ્યો હતો કે જો જાતિ પ્રમાણપત્ર ખોટું હતું તો તેને સાબિત કરવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો. પ્રમુખ પદ જો ખાલી થાય એ પ્રકારની જ્યારે વાત આવશે તો અમે પાર્ટી તરીકે સાથે બેસીને જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપેલું છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે, એવા જે સભ્યો છે એમાંથી કોઈ એક જે પ્રમુખ પદ છે મહિલા અનામત છે એસટી, તો એમાંથી જે પણ આવતા હશે બેનને બધાની સંમતિથી ચર્ચા વિચારણા કરીને સાથે લઈને બોર્ડ બનાવીશું. કહેવું છે કે આગામી સમયમાં જિલ્લાની સમિતિ નગરપાલિકાના પ્રમુખ વિશે વિચારણા કરશે અને હવે નિર્ણય લેશે. હવે વોર્ડ નંબર 4ની બેઠક પર કોણ ચૂંટાશે અને નગરપાલિકાનો આગામી પ્રમુખ કોણ હશે તેના પર સૌ કોઈની નજર છે. કોહલીની જ વાત નથી, બીજા પણ એક સસ્પેન્ડ થયા છે. સાથે બીજા બે ત્રણ જણને કેટલાક નેતાઓ રાજીનામા અપાવવાના છે જે સસ્પેન્ડ નથી થયા પણ રાજીનામા અપાવીને જે બાકી રહી ગયા હતા ભાજપના અથવા ભાજપને સપોર્ટ કરનારા, એ ફરી એ ચૂંટણી લડીને પાછા સત્તા ઉપર આવવું છે. પૂરી બીજેપીની જે ગેંગ છે જેમાં અડધો ડઝન સાંસદો છે,